ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે આ મારી માની છોકરા ટીનિયો એક બાજુ મારો છોકરો લોહી પીજો કે છે બાપા મને બાઈક લઈ આલો કે એક્ટિવા લઈ આલો બાઈક લઈ આલો કે એક્ટિવા લઈ આલો પણ હવે હું કરે બોલો હું કરે એવો કંટાળ્યો છું ને બાપા આ જિંદગીથી કંટાળ્યો છું આ સંસારથી કંટાળ્યો છું આ ઘર કુટુંબ થી કંટાળી ગયો છું ના ના અલ્યા પૈસા વધારે ના હોય ને આવા સંગ ના કરોય તાને લોકોની સરવમણીએ બાઈક લાવો છે એક્ટિવા લાવો છે હારું હેડ ને બાપા હવે તું કીધું તો પછી લઈ આલું અમે એક ભેંસ વેચી છે 50,000 તે પછી હતા ડાઉન પેમેન્ટ લેડો છોકરા એક્ટિવા લેવા અલ્યા એની જ વાત ચાલે છે હું એની જ વાત કરું છું લ્યા તું ચિંતા ના કરે તને લઈ આલું છું બસ ખુશ હા પણ જલ્દી હેડો કેમ કહું છું જઈને પોકે તો લાવીએ કે આપણે અલ્યા પણ થોડી શાંતિ તું રાખ બેટા રાગ લવાય છે જીએ નહીં બાપા તય પછી છે ને મને માલ ફરી જહો કે આજ નહીં કાલ આજનું કાલ મેકતા નહીં પછી પેલી ભેંસ વેચી મારી તારા માટે તું હા તો હેડો પણ છેલ્લા પૈસા હે 50,000 આવે 25,000 પડીએ પછી હપ્તા સિસ્ટમ કરીએ 50 ભર દો કે અને ઘેર પછી લ્યા એટલે હપ્તો શું આવો પણ ઘરનું એ વિચારવું પડે બેટા મારે થોડી ડોક્યુમેન્ટ છે ગુજામ આધાર કાર્ડ પાન કાર્ડનું છે પાકીટમાં જ છે મારે લોન કરવાની છે બેંકની સોંપડી તો છે તો લોન મોન બધું કરાવી દી હેડો પહેલા વથી હેડવાન કરો આપણે ફટાફટ એટલે શું છે મારા ફટની વસ્તુ આવી જાય હા ડોશી મામા હોય ઓય આ મારું ખાવાનું ના બનાવતી અમે હોટલમાં ભજ્જો ખાવાના છીએ હોટલમાં ખાઈ લો ભાઈ એ તો પછી હા રોટલા ગાડીને ઊભી થઈ એ તો હજુ ખાઈ લઉં મેં ખબર તું કંકુ ચોખા અને પડોશમાંથી એક હાર લઈ આય ગુલાબનો હા ચમ કોનું સ્વાગત કરવા આ તાર છોકરા માટે એક્ટિવા લેવા જઉં છું એક્ટિવા એક્ટિવા ઓવા નવું અત્યારે જોશો એમ ઓવા ડોહા બોન ભૂલ્યા છો ખુશ છે તમાર સમ આ હરાદો 40 જોઈએ લેવા કશું ના લવાય ઘરમાં અત્યારે આવું કોઈ હારું કામ ના કરાય હરાદમાં ફૂકા ખોય છે આટલી ઉંમર ચો કાઢી તમે હું ખોય છે તું તું ખોઈ છે તે હારતમાં ખવાય હરાદમાં લાવવાની વાત છે આ તે શાકભાજી લાવી તમે આડી જીભ ના કરો અલે આપડા ઘેર સાધન આવે છે તે આ હરાદમાં ના લવાય હારું મુરત બોર જો નડતો આવે છે તો મુહૂર્તમાં નાટક કઈ ને કઈ ઢીબિયામાં હાલ હમણાં લકો પડી જશે તાણ પણ ડોહા માર વાત હોબળો તમે હું શાંતિથી કહું છું સમજણ તમને થોડી નહીં પડતી બધી પર સમજણ ગયડાથી હવે તો ખબર પડવી જોઈએ ને આની સમજણ પાડે છે તું મને નાટક કરે છે અરે ના લેવાય અત્યારે હરાદમાં કહું તો શું મારા હોમો મારા હો મારી વાત સાંભળો ડોહા ડોહા હમણાં હાલ હમણાં એક ઢેસર તોડી નાખે કે ધોકેમાં હાલ હમણાં મારી વાત સાંભળો જો મારા ઓગણામાં કોઈ સાધન અત્યારે હાલ ના આવવું જોઈએ કહી દીધું તમને સાધન આવશે ના ના આવવું જોઈએ ના આવવું જોઈએ મારા અરે માર ઓ મા મરશે એને છોડો ના મૂકી દે એક બાર ચોટીઓ ભાગી જો તને ભાજી નાખો હમણાં હાલ હમણાં પણ હાચું તો કહું છું લે હું પણ અરે માં તમે મોની દો પણ તમે તાણે લે જા હું બેઠો છે હેડ હેડ બોલો તો ધોકા બેસન ભાજી જોઉં છું હું ચોમનું આવ સાધન એ જોઉં છું તમારું હાર તું એ જોઈ લેજે હેડ સાધન ના આવશે પડે છે મોનતા નહીં ઓમ મારા છોકરા મારા સાધન લાવવું છે હો હરાત રહ્યો પણ હું જો ના પાડું છું પણ નવરાત્રોમાં લાવજો ને અત્યારે જો નાહી જાય છે અત્યારે જ લાવવું છે લે જા અત્યારે લાવવાનું આય નહીં સમજે એનો બાપે ગયડો થયો પણ સુધરતો જ નહીં ખબર ના પડે કે હરાદમાં ચોય કોઈ બાપોએ લાવી છે ત્યાં સુધી કોઈ સાધન વસાવી છે આ ભેંસ લાવી હોય તો કોઈ હરાદમાં નહીં લાવતું ને હારા કોમ કોઈ હરાદમાં કરતું નહીં અને ચેવા જોઈસી બે જેન અને આ આટલી શીખોમણ આપે છે તો મને અત્યારે આ ઉંમરે ચોટલો પકડીને મારવાનું કરીશી મારા વાલ પકડ્યા જો મારા ભાઈને ફોન કરીને બોલો મારા પિયરે બધાને બોલાવું ના હોય તો જો આ ઉંમરે મને આ હાથ ઉગમી સારું લાગે આ ડોહો અત્યારે સુધરવાનો ટાઈમ આવે ત્યારે હજુ બગડે છે ના પાડી છે હમતાની બોલાવું છું મારા પિયરીઓને જો મારા ભાઈને જ ફોન કરું આ બાજુ પછી ખબર પડે ખરો ટાઈમ આવ્યો છે કમાવાની એક બાજુ પાછું જાણે કમાવાના દાડા આવે એટલે કોક ને કોક આઈને પડે આ પાછો હોળહરાદ આવી ગયો છે હોળહરાદ આવ્યો છે તે કેટલી બેહો બંધી રાખી છે આમ તો વેપારી છું તે બધી ગમે તે કરીને રોજની એક બે તો હું વેચી જ મારું પણ હમણાં 15 દાડા વળી પાછું ખવડાવવું પડે એ મેઠા બા અલ્યા છોકરા આવો તમાર ઘેર જઈને આવ્યો હું તો હા તમાર ઘેર જઈને આવ્યો કે હેતર હોમું જાસ અલ્યા ઓલે આ સાર છે કે હા ત્યાં કોઈ હરખી કરી દઉં કે મેન્યુ ટોકે તો સામાન પલળી જાય કોવાઈ જશે ને એટલે હું કરો હવે મેં ઘેર રહ્યો ના હે તમને મોને મોઢિયા છોકરોને આ છોકરાઓ તો કોઈ ખબર જ ના પડે કશું ઠેકોણો નહીં લે મારા છોકરાને આ તો હું શું તે
ખવડાવું છું કે માજી ખોય એવા શું છોકરા તો પણ ઘેર છે એમ સોજી આ તાણે હમણાં ઘેર છીએ બેટા શું કર આ ઘેર બેઠે દાળા જતા નહીં પણ હવે સમય એવો છે તે રહેવું પડે છે કયો તમારો ધંધો જબરજસ્ત છે ને અરે ધંધો છે પણ આ 10 દાડાથી પડી પોક્યો છે શું કરે કયો હા તાણે છોકરા પણ મેઠા બા હમ મારા ધંધામાં તમને કોઈ નહીં મળે પાછું સમતી કોનગી કોઈ વાત ચાલુ કરી શકું ના હા મારે લાવવું નહીં પહેલ લાવી છે તો એમ ક્યાંક કે તાણ હા? હું કહું કે મારા ધંધામાં કોઈ કમાવા નહીં એટલે આશા ના રાખતા પાછા એમ એટલે હું લેવું તારે પહેલ લેવી છે લ્યા બેનું તો બરોબર છે છોકરા હા પણ હું છે ખબર છે હા હમણાં સારું આ હોળ હરાજ છે કે હરાજ નહીં ચાલતો પણ મારે બૈરું કે લાવી દો આજ જ લાવવાની કીધી છે એટલે આજ ના લેવાય કોઈ કોઈ શું પેલી એ છે પણ મારી વાતો પણ કે હાલ હરાજ ચાલે છે એટલે હરાજમાં કોઈ આપણો વેપાર થાય ના કોઈ હાલાય ના કે મને એ કોઈ ના હાલે તને એ છોથી હાલવાની છે કે એ વાત હાશી કરી તાણ એટલે બેટા હમણાં કમી કા જો આ 6 હરાજ તો થયું છે હવે રહ્યો 10 રહ્યો છે બરોબર છે એટલે તું 10 દાળ છેડી રાખતા રહે જેવી જોવો ને બે એવી લઈ આલું દૂધણી કે દૂધણી અને દેખાવની કે દેખાવની લઈ આલું આપણે ઘોડ છે ઘોડી વાળી લેવાની છે તું કે બનીની જ બનીની લઈ આલું બોલ હા પણ રૂપિયો આશા ના રાખતા પછી એમ ના કહેતા કે ભલે 2000 કે 500 રૂપિયા હું ખાલી લઈ જો અને તમને ખબર જો ખાલી બસ તને મફતમાં લઈ આલું બે હા. પણ પેલો ઓળખ કરજે મારો હો હું હવે તને ખબર મેટાપાનું હું વ્યસન છે પીવાનું ને હા પીવાનું તમને મળી જાય એક બાટલો હા? પછી ગાડીમાં સ્પેશિયલ તમે કહેતો ના પાછો ગોમવાળાનો પાછો સાવો ના તો ઘેર તો કોઈને ના કહું હા ઘેર તો કહું તમારા ડોશી મને પહેવા જ ના જાય તાણ એટલે જે કોનગી રાખવાનું હો હા. હું કીધું હારે હેડ હો મેં બેટા ના પાડી દઉં તાર અલે હાલ ના લવાય હરાજ ચાલે છે બેટા કીધું ના હાડે તો ઘેર જતા પાછું હારો બેટા પહેલા નોરતા આવી જા તું પહેલા નોરતન દાળ હા હા તારા જેવી જોવી આપણે હું હંગાતે આવી અને તને લઈ આલ્યો બેસ બરોબર 80,000 ની લેવાની અરે જેવી તારે 70 લાખ 1.5 લાખ 2 લાખ જેવા પૈસા ફેંકીને એવી બે મળશે હા હેડો હો હા. હાર બેટા આવજો હો. શું કીધું આ એક મારા વળી આ પાછો આવ્યો તો પણ કમાવાના દાડા આમ તો વત તો છે મજા આવત ગમે તે કરીને ઓનો વેટો કંઈ નાખોત પણ આમાં 10 દાડા ગમે તે કંઈ કાઢવા તો પડશે કે ના હેડ આ થોડી સાર છે તે હા કોઈ હરાત થપો છે કોઈ હરાત થપો છે હરાતોમાં ડોશીને બાણ ફાળવા આલ્યો છે ને ગરમીના તો બેહવા જો અટક બટક આવી જ હતો તાણું હું ઘરે બનાવી છે અને થોડા ગોટા કરવા છે તાણું હું શાંતિથી ખાઈએ કે ડોશીને બે તાપ તાપ થઈ ગયા મને તો પંખાના છો એટલે બેહી રહ્યું છે અમારો દમ કાઢવું છે તારે ખરા બપોરે ખાવાય દે તને ફોન ઠોચ ઠોચ કરું છું એટલે આ તો મારા બુનનો ફોન છે હલો હેલો બોલો બોલો બુન ભાઈ શું કરો છો કોઈ ના બુન કશું કરતો નહીં બાણ ફાડતો તો અને કડવા ભાઈ છે ફોન નહીં ઉપાડતા કડવા ભાઈ ઊંઘી જાય જો લેબડા જોયેલા કડવા ભાઈ ફોન કરે 2-3 પણ ઉપાડતા નહીં ભાઈ હા ઊંઘી જાય થાક્યા કે રાતી શોક જાય એટલે ભજનમાં જાય એટલે ઊંઘી જાય અને ભાઈ તમે ખાધું હા નહીં બુન હોપ છરી સાલ બાણ ફાડે કેટલા એવું છે હા અને ભાઈ હું એમ કહેતી આ તમે બનાવીને સમજાઈ લ્યો ને મને આવું મને મારવા જુડવાનું અને મારું કોઈ વાત જ નહીં વાપરતા છે પૂછવાનું રોવું છે કેમ પણ આવું મને મારા ઉપર હાથ ઉપાડે હાલ લાગે એટલે ઝઘડો તારા જોડી કર્યો તા કોઈ ખબરવા તૈયાર નહીં એ મારે હું કેવું મારા વાળ પકડીને મને મારી હતી એ મારે તમારા ભણિયોએ જોડ્યો હતો તોય કોઈ કીધું નહીં ને એ ભણ્યો એવડો મોટો પહેણાવે એવડો થયો છે એને ઉપડાડતા લીધું જ ના એ એના બાપ બાજુ બોલે છે એટલે તને મારે એમ તારા બાલ પકડીને તને મારે એમ ને ઓ આ ઉંમરે હું કોઈ પિયર આવું તો સારું ના લાગે હા વાત આજે તું તાર ચિંતા કરે નહીં હું કડવા ભાઈ લઈને જ આવું છું ઠપકો દેવા હા લાવો તમે મારું કોઈ ખબરવા તૈયાર જ નહીં હારું ફોન મેં ધ્રોય નહીં હો સારું હારું આવું છે હા હા શીખવું શીખવું છે તું તો ડ્રાઇવિંગ બાપા પણ રસ્તો જોવો ખરા છે એવો છે તારા બાપા એક ટોટીઓ ભાગી ગયો ને બીજો ટોટીઓ ભાગી નાખે તો પછી ખાટલામાં બેહી રહેવું પડશે આનો હું બાપા કલર તો વ્હાઈટ લાય મસ્ત નહીં લાગતી કોઈ બેટા હા આ નંબર સોટાડિયા ડાયરેક્ટ સોટાડિયા છે લે બાપા પહેલા નતા સોટાડી આવતા પણ હવે નિયમ બદલાઈ ગયા છે બધા સોટાડીને જ આલવાનું એવું છે તારો નંબર લગાઈને જ આલે અરે ફટાફટ હવે ઘેર તારા મા દીવાબત્તી લઈને બેઠી છે લે બે જોડો કંકુ ને બંકુ
એ તો બીવાઓ નહીં, આ તો હવે લાયા છે તો રોજ ફરવું પડશે ને તમારે ખવું પડશે અને પાછા. ટાઈમ છે હપ્તા ભરજો પાછા. હપ્તા તો તમે છો કે હું છું લે, હું તો 25 દડા લ્યા. એ તો બીજા આવજો કોક દાડો. હેડ હેડ અહીંથી. આટલા બેસો. સલાવ ના સલાવ તો કોઈ નહીં. હરખા બેસો. રાગ રાગ. હા. એ પણ તમે ફોન આવ્યો જીવજી શું કરતા હતા? એટલે હું તમને સ્પેશિયલ કહેવા જ આવ્યો છું અને આપણે જવાનું જ છે જો. ના ના પણ હલાખોર તો કહી જ દેવું છે ને. આ બનેવી આટલી ઉંમરે આવે અમારા બુનો મારે કે બુનો મારી એટલે કોઈ સારું લાગે છે? ના સારું લાગે. આ જોજો આ ખેતરમાં આવ્યો ને જમીનમાં જોજો શું હેડેલું છે. આ કોમ કરતા જોડ આવે છે ભણ્યા બેવાનું. ના ને હા એ તો અમારા અમે આ વહીકણ વહીવટ આ રીતે બે જણા આવીએ બોલશો ને જ અમે રાગ બોલે તો જે કહેવું ને ત્યાં જઈને કહેવું છે. પણ શરમ વગરના મોણ જ નહીં યાર, શરમ વગરના વાકુજી નહીં. પણ એરિયા ના કરે તો પેલા ભણ્યો પહેણા છે એને તો બતાવ કે ના બતાવ હેતરનું કોમ. આ જોજો બધું વધારે ચાલુ કોઈ નાટક કરતો સંભળાવી. બરાબર સંભળાઈએ. બાપા, હા તો આમ મોઢા મેકો. ઓ ડોશી લાય હેડ કંકુનું સોખા ને હાર ને બાર લાવી હેડ ગાડી આવી જઈ છે. હા. લાવો હળો. હું લાવું કંકુ લાવો, સોખા લાવો ને હાર લાવો હળો. એ તમારે કરવું તો કરો મુરત નકર મારે હું લેવા દેવા મુહૂર્તમાં હું કા બગડી છે કે ખોટી હાલ હમણાં દેસન ભાજી નાખ્યો તારા હમણાં હાલ હમણાં. એ ના પાડી દીધા ને તું નહીં લાવવાનું કશું આ હાલ તું જ ના પારે, તું જ ના પારે. લાવ માહડો કંકુને. કોઈ હરાજમાં મુરત ના થાય સમજણ પડે તો કોઈ બધું થાય. બધું થાય તે અરે કરવું તો કરો નકર મારે હું ના પાડી તો તોય કોઈ મોનતા નહીં લાવજે પેલો ધોકો લાવજે લા ફોડા મેલો ધોકો લાવીને જા. જાન કો કહી દે હમણાં હા. તમને ખબર હે રોટલા ફોડામ પાવડા મેલો ફોડામ ધોકા મેલો એટલે આવો કરવા જાઓ. આવો આવો મામા. આવો કંકુ આવો ખાટા જાઓ. આવો. આવો મામા. આવો બોલ મજામાં છો ને? ફોડો ફોડવાનો છો? ના ના હોય તો અમારા માઈ ને બાપા એમને ખાલી તમને ખાલી ફોડો ફોડવા મોકલી દીધી છે. અમે બેઠા છીએ જીવાના ભાઈ બેજી. તાણ પણ કડવાજી મારી વાત તો સાંભળો. હું છું જો કયો આટલી ઉંમરે તો ભલા જ બી શરમ આપી દઉં તને. અને તું આ ગોળસા જેવડો છો ખબર નહીં પડતી તાવડિયા. મોમા કશું કર્યું નહીં, અમે ખાલી આ ગાડી લાયા છે. શું કર્યું છે કોઈ એક્ટિવા લાયા છે એમાં તો કંકા કેવું વરમ લે ચાલ્યું બોલી છે. બેરે? તાણ ના પાડતી હતી મુકો હતા હરાજમાં ના લાવશો ને મેં ના નહીં પાડી મેં કીધું નોરતોમ લાવજો લે એ તો કે છે લાવવાનું કે છે ને તો લાવવાનું તો મેં પણ ના તમે નહીં પાડી. તને થોડો ઘણો ફોન છે અને એને સોટલો પકડીને કોક બાલ પકડીને તમે કોક બાલ મારી પકડીને મારી હતી મને બાલ આ પકડીને તો આવું. ખોટી વાત. ફોનમાં રોતી હતી. અરે મારા પર ફોન આવ્યો તો ને. લાવજો તમારા ખેંચું. અને આ છોકરો એવો થયો એને જેવો પાક્યો પણ એ તારે ઉપડાણું ના લેવાય આટલી ઉંમરે શોભાઈ હોય ને. અરે તારા હું નાહી જતું તું. પણ લાયા તે શું થઈ ગયું? આયા તે હું થઈ ગયું તમારા બુન તને શું ના પાડે છે કે મેં તને કીધું ના લઈ શાંતિથી નોરતોમ લાવો હા તો એમ નોડતો આ તમને ખબર તો છે હોમી જરૂર આવે છે અને તમને ખબર ના પડે આ હરાદમાં આ સારું કોમ થાય સાધન લવાય એ શું જૂઠી હતી અને એને લાવ્યો તો લાવે કે એના રૂપિયા તમારા રૂપિયા તો આગળ જીના કરો છો તે હોક બાપડી ના એ ભેંસ વેચીને લાયા છે 25 હવે આ 10 દાડા જવા દીધા હોય તો નવરાત્રી લાયા હોય તો. ના ના ઘરમાં કોઈક પડી રહ્યું હોય ને લાવ્યા તો બરોબર છે ના ભેંસ વેચીને પૈસા હવે છોકરો બુવા એટલે એ લાવ્યો તો છું. કે ને ધણીઓ છે તમારો ફોન હો. એટલે એ તો અમારું કે એને ઠીકી નાખવાનો છે ઓથી ગોમમાં જવાનું એટલે હેડે. ગમો જાણતે શું ના પાડી છે બુને ના પાડી હતી મારા બાપાએ કીધું કે લાવી દીધું. કીધું એ તો એ બાલોમાં માલ આ જોજો એટલો એકડો ઉપર માળમાં માલ રાખ્યો હોત તો થોડી ઘણી સમજણ પડોત. શરમ જેવું કોઈને આ 70 વર્ષે આ 70 80 વર્ષ થવા આવ્યો ને અમે આ વૈકણ અત્યારે આ કહેવાનું બોલવા આવી જાય ને આ અમારે બુન રોતી રોતી તો આ ફોનમાં વાતો કરે સારું લાગે. હાલ બે પેલા ખાટલા સામે લા. ખાટલો મેં સાય નહીં પીવાનું આપણો હા અમે લાયા તો લાયા પણ આરે 10 દાડા પાછું 10 દાડા પછી મુહૂર્ત કરો કદ મહિના ઢોકીને મૂકી જો હા. ત્યાં પેલો હરાજ ને બરાત થઈ બધું પૂરું થઈ જાય પછી તે ત્યાં શાંતિથી કાઢો. ચલાવે ના 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 એ મહિનો અત્યારે કોઈ અડાજ નહીં હરાજ પૂરો થઈ જાય ને પછી મુહૂર્ત કરજો અને મને હરખું સમજાઈ જજો ને આ નહીં મોનો એ હરાજ ટીકી જેમ ના હશે પછી જાય છો બોકળ્યા પછી ઊંધો બધું પણ હોટા ઉપર અને એ અત્યારે ગાડી લાયા છો તો લાયા એ વકન મેકીને ટાટી નાખી હાઉ. અને કમ્પ્લીટ કરીને તે તાર મેલો અને મુહૂર્ત કરો એટલે અમે આ હરાજ પટેલ અમે આવશું બે ભાઈ. મેલ દે મને શું આવરસ. અને હવે ઝઘડા બગડા કરતા ના. અમે સલાહ બલાના કંઈ દોરીને મિલજો પાછા હાર અને કોઈ નાટક ના કરતા હા આ ચા પીને જાઓ પછી ખાઈ ચા જાય. નહીં પીવો અમે આવા હું એક તો ખેતરમાં બેહી રહ્યો ના ફોન આવ્યો મને કે ભાઈ હટજો લેડો દેવાન ભાઈ તે પણ થોડું ના કરી ના દેજો. બોન મારે ખેતરમાં જે પેલો ઘાસ વાબુ છે અને તાર ભાભી તો જઈ છે લોકા સાથે ઘેર તો પેલો ડોબો પાવાનો હા એવું છે હારો આવજો હાર આવજો, હાર. કોનોમાં લેજો પાછા આ બાજુ હોબળી પેલા બાજુ કાઢી ના નાખતા આ ગાડી લાયા તે ફરફર ના કરતા પાછા થોડું હેતોમાં ધ્યાન આલજો પાછા. અને ઓલા લાયા છે બકરી તે પછી એ મુહૂર્ત કર્યા પછી એ પછી હાસવી એક્ટિવા છે બકરી નહીં. હા બકરી જ કહેવાય અમારી ભાષામાં બકરી જ બકરી જ કહેવાય કે છે. હવે સકરો હોય તો કે બોકળ્યો તારા જો બોકળ્યા ન મને એટલે શું કરું અને હવે મોમાં કહીને જોઈશે ને તો મોનજી ને કુટી કાઢશે આ વખત તો આઈને હા રેડો હો લડજો ભાઈ હેડો. ચા નહીં પીવો? ના ના અમારે પીવું કોણ પોણા થોડું કોમ છે એટલે, હો સારું આવજો ભાઈ હો હાર બોન આવજો જા આપણે સામેલ પીએ.
મૂકું છું ચા આ ડોકીને મૂકી દે હવે હાલો જા કેવા જાય પૈસા કેવા જાય છે તો સામેલ ખલારા કરી કરી ઝઘડા કરાવું બોલે તો કહેવાનું તારે તમે સોય લાવો કે થોડા તું એક્ટિવા તું સાઈડ લે પેલા હું કહી દઉં મારી રીતે હું કહી દઉં તો મારી માની છોકરાને અમારા ઘેરથી ના પાડતી હતી કે હરાજ સાલે છે તે સારું કામ ના થાય પણ અમે સારું કામ કર્યું છે પણ હવે મુહૂર્ત પછી કરીશું લાઈન પડી મેળશું બીજું શું થાય ભાઈ કારણ હું વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી